આજે તમે જોઈ શકો છો એમ ક્રમ નંબર 61 ઉપર મારો એક પ્રશ્ન હતો વિધાનસભામાં. આ પ્રશ્ન એવો હતો કે ગુજરાતના કેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે અત્યારે, અને પાકિસ્તાનની જેલમાં ને જેલમાં જ કેટલા માછીમાર ભાઈઓનું મૃત્યુ થઈ ગયું, અને માછીમાર ભાઈઓને છોડાવવા માટે સરકાર શું પ્રયત્ન કરે છે. આ 3 ભાગમાં મારો આજે પ્રશ્ન હતો. અત્યંત દુઃખ સાથે મારે આ વિધાનસભાના પગથિયા પર ઉભા રહીને ગુજરાતની જનતાને જણાવવું પડે છે કે ગુજરાતના 128 માછીમારો અત્યારે આજની તારીખે પાકિસ્તાનની જેલમાં છે. દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી આવે છે, દેશના કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાંથી આવે છે, દેશમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે, જુનાગઢ, પોરબંદર વગેરે જિલ્લા પંચાયતોમાં ભાજપની સરકાર છે, તાલુકા પંચાયતોમાં ભાજપ, નગરપાલિકામાં ભાજપ, મહાનગરપાલિકામાં ભાજપ, ગ્રામ પંચાયતોની અંદર ભાજપ સમર્થિત માણસો. ડબલ એન્જિન નહીં, 5 એન્જિનની સરકાર ગુજરાતમાં અત્યારે ચાલુ છે. પણ અત્યંત દુઃખ અને શરમ સાથે કહેવું પડે કે આ 5 એન્જિન ભંગાર થઈ ગયા છે. 5 એન્જિનમાં કોઈ દમ નથી. કેન્દ્રથી લઈને ગ્રામ પંચાયત સુધી ભાજપની સરકાર હોય અને આપણા રાજ્યના 3 માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં એકદમ મૃત્યુ પામે, યાતનાઓ સહન કરીને, પીડા સહન કરીને પાકિસ્તાનમાં મૃત્યુ પામે, શરમનો વિષય નથી?